जय द्वारकाधीश, जय जवान, जय किसान। तो हलो खेडूत मित्रों, આપણે આજે એક આધુનિક તબેલો છે જે આપણે અલંગના કાગળનો બનાવેલો છે અને આપણે આ ભાઈબંધને ત્યાં ગયા હતા. જો આ ભાઈને એશિયા પણ જર્સી ગાયો છે અને ભેંસો પણ છે અને જો આ લોખંડનું બધું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે ગેલ્વેનાઇઝના પાઇપોનું અને એમાં એની માથે ઉપરનું આપણે જે ઢાંકવાનું છે ને એ આપણે અલંગથી પટ્ટો લઈ આવ્યા હતા. એ જે જાડો આવે તાલપત્રીથી છે જાડો આવે અને જો આ બાવનથી પણ એની પટ્ટાની જ મારેલી છે એટલે બારોબારથી પણ પેક થઈ ગયો અને ઉપરથી પણ પેક થઈ ગયો છે. નટબોલ વડે જો તમે જોઈ શકો આવી રીતના ઉપરથી નટબોલ મારી દીધા છે અને સાઈડમાં પણ આમ પટ્ટા સાઈડમાં રાખ્યા છે એટલે જેનાથી વાસટ પણ ના આવે અને તબેલો પણ આપણો કોરો રહે અને ઊંચો રહે એટલે તપે પણ નહીં, જેનાથી હવા ઉજાસ પણ સારા રહે. અને વચ્ચે જો એ લોકોએ આમાં ગમાણી ફિટ કરેલી છે, ઉપર બધી કેસી મારેલી છે અને નીચે આપણે વચ્ચે વચ્ચે એની ગમાણ મારી છે. બે બાજુ માલ આપણા બંધાઈ જાય છે અને ગમાણ પણ ફોલ્ડિંગ મારેલી છે અને ઉપરનું કામકાજ બધું ફોલ્ડિંગ છે અને ગમાણમાં વચ મજા મિત્રો પાણીના કુંડિયા રાખેલા છે અને વચ્ચે એક આપણે આવી રીતની દિવાલ મૂકી એટલે જેમાંથી આપણે હાલી અને બે બાજુ માલને આપણે ચારો નાખી શકીએ, જે તમે જોઈ શકો છો. અને બે સાઈડમાંથી ગટર કાઢી અને જો આ જગ્યાએ આપણે આવી ગઈ છે અને અહીંયાથી આ લોકોને બાજુમાં કેનાલ જેવું છે, નદી જેવું, એમાં એ નદીમાં નીકળી જાય છે. અને ભાઈ જો બીજી સિસ્ટમ ગોઠવી ગોબર ગેસની, જેનાથી આપણે ગાય ભેંસના છાણનો આમાં આ ટબમાં નાખી અને ગોબર ગેસ પણ ઉપયોગ કરે છે, જેનાથી ઘરનો ગેસ પણ ચાલે. અને જો પાછળથી સાઈડમાંથી આપણે તબેલાનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો. ફરતી ફેન્સિંગ મારી અને એમાં પણ આપણે સાઈડમાં પટ્ટો માર્યો, જેનાથી આપણે તબેલો એકદમ પેક થઈ જાય. અને ઉપર આપણે જે કાગળના એને આ લોકોએ પટ્ટો જે નાખ્યો એને ઉપરથી પણ પેક થઈ જાય અને સાઈડ એનાથી પણ પેક કર્યું છે. અને બારોબારથી જો મિત્રો તબેલો આવો દેખાય છે. અને મિત્રો આ તબેલાનો ખર્ચો ટોટલ આવ્યો છે 1,90,000 રૂપિયાનો, જે લોખંડ અને કાગળ અને થાંભલાનો. એટલે અલંગનો આ તબેલો પણ સસ્તો પડે અને બનાવવો પણ સરળ ઈજી એકદમ છે અને ફોલ્ડિંગ પણ બની જાય છે એકદમ. અને જો તમને આ બાજુ દેખાડું, આ ગટર છે ને એવી જ સામેની સાઈડમાં ગટર છે અને ભેંસોનું મૂત્રાશ અને પાણી હોય તો એ આપણે આ ગટરમાં આવી છે, જેનાથી આપણે ભેંસોને એકદમ કોરું જ રહે છે. અને જો નીચે નાખેલા છે ને એ આપણે જે કનેરા આવતા ને જૂના કનેરા, એ કનેરાની પાપડી આવે ને પાપડી નાખેલી છે, તમે જોઈ શકો. અને જો આની વાત થોડી ગમણ ઘટી હતી એટલે પાડીડા વાટું પછી આવી અલગ એક ગમણ બનાવી છે. અને ઉપરનું સ્ટ્રક્ચર જો બધું તમે જોઈ લો, એકદમ સરળ ઈજી અને ગમે તે લોકો બનાવી લે ને એવું છે. અને આમ વિદેશનો તબેલો હોય ને એવું લાગે બધું આધુનિક કામકાજ છે ભાઈનું. જય જવાન, જય કિસાન.